ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ સાલાકે તંત્ર શ્યોર શોર્ટ ક્વેશ્ચનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ટ્રેબિસમસ. When both the eye moves together keeping their visual axis parallel, the movements are known as conjugate movements. તો આને આપણે એક વિડીયો દ્વારા સમજીએ. તો સ્ટ્રેબિસમસ ની અંદર શું થાય છે, બંને આઈ જે છે એ પોતાની વિઝ્યુઅલ એક્સિસ જે છે પેરેલલ રાખી અને મૂવમેન્ટ કરે છે. એટલે કે બંને આંખ જે છે કાં તો આ સાઈડ આવે, કાં તો એટલે કે કરેનિક સંધિ તરફ આવે, કાં તો પછી અપાંગ સંધિ તરફ મૂવમેન્ટ કરે. તો એવી જે આઈ છે એને શું કહેવામાં આવે છે? સ્ટ્રેબિસમસ કહેવામાં આવે છે. ફોર each of these movements two muscles take part, one muscle from each eye. Their pair of muscle which works together are known as the synergic muscle. અને જે મસલની જે પેર હોય છે કે જે આ કામમાં એનો મદદ કરે છે આઈની મૂવમેન્ટને મેન્ટેન કરવામાં, એને સિનર્જિક મસલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક સિમ્પલ ક્વેશ્ચન છે સ્ટ્રેબિસમસ. તો કે સ્ટ્રેબિસમસ એ છે કે when the both eye moves together keeping their visual axis parallel, the movements are known as the conjugate movements, એટલે સ્ટ્રેબિસમસ. ત્યારબાદ આઈઓપીના ટાઈપ. તો આઈઓપીના ટાઈપની અંદર ખાલી ટાઈપ યાદ રાખવાના છે: સ્યુડોફેગિક આઈઓલેસ, ઇન્ટ્રાઓક્યુલર લેન્સ, સ્યુડોફેગિક, મોનોફોકલ, મલ્ટીફોકલ, એડજસ્ટેબલ, અકોમોડેટિંગ, ટોરિક, મલ્ટીફોકલ, એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ. આ બધા ફેકિક આઈઓએલ, પછી બ્લુ લાઇટ ફિલ્ટરિંગ આઈઓએલ, આ બધા જે છે ટાઈપ છે શેના? તો કે આઈઓપીના ટાઈપ છે, ઇન્ટ્રાઓક્યુલર લેન્સના ટાઈપ છે. ત્યારબાદ વાત કરીએ આપણે ઝેરોપ્થેલ્મિયા શું છે, 2 માર્ક્સમાં પૂછાય છે. તો ઝેરોપ્થેલ્મિયા refers to a spectrum of ocular disease caused by a vitamin A deficiency. એટલે વિટામિન એ ની ડેફિશિયન્સીના કારણે જે રોગ થાય છે આંખનો, એને શું કહેવામાં આવે છે? ઝેરોપ્થેલ્મિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એ નાઇટ બ્લાઇન્ડનેસથી લઈ સિવિયર કોર્નિયલ ડિસ્ટ્રક્શન પણ કરી શકે છે. તો ઝેરોપ્થેલ્મિયા વિટામિન એની ડેફિશિયન્સીથી થાય છે, નાઇટ બ્લાઇન્ડનેસ, સિવિયર કોર્નિયલ ડિસ્ટ્રક્શન કરી શકે છે. બીજી વાત કરીએ, એક ક્વેશ્ચન યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાયો હતો કે જે મિસેલિનિયસ ટોપિકમાં હોય કે આઈ ડોનેશન કોણ ન કરી શકે? કોન્ટ્રા ઇન્ડિકેશન કોના માટે છે આઈ ડોનેશન? તો કે જે એઇડ્સથી પીડાતું હોય, હિપેટાઇટિસ બી, સી, રેબિસ, સેપ્ટિસેમિયા, લ્યુકોમિયા, ટીટાનસ, કોલેરા, મેનિન્જાઇટિસ, એન્સેફેલાઇટિસ, આ ડિઝીઝથી જે પીડાતા હોય, સફરિંગ પડતા હોય, એ લોકોએ આઈ ડોનેશન કરવું જોઈએ નહીં. ત્યારબાદ એક ક્વેશ્ચન આવે છે મિડ્રિયાટિક ડ્રગ. તો મિડ્રિયાટિક ડ્રગ જે છે એના નામ કયા કયા? તો પેરિમિડ, પછી સાયક્લોજેલ, પછી સાયક્લોપેન્ટોલેટ HCl, પછી મિડ્રિયાસિલ. ઓકે, તો આ બધી જે છે નામ છે, કોના નામ છે? તો કે મિડ્રિયાટિક ડ્રગના નામ છે. મિડ્રિયાટિક ડ્રગ કરે છે શું? તો કે પ્યુપિલને શું કરે છે? ડાયલેટ કરે છે. અને શેના માટે વપરાય છે એ 2 માર્ક્સમાં પૂછાય છે. મિડ્રિયાટિક, વોટ ઇઝ ધ પર્પસ ઓફ મિડ્રિયાટિક ડ્રગ? તો આઈની એક્ઝામિનેશન જ્યારે કરવી હોય ત્યારે પ્યુપિલને શું કરવી પડે? ડાયલેટ કરવી પડે. એટલે આપણને પાછળની પ્યુપિલની પાછળ જે સ્ટ્રક્ચર છે એ બધું દેખાય. આઈની સર્જરી કરવી હોય ત્યારે પ્યુપિલને શું કરવી પડે? ડાયલેટ કરવી પડે. આઈનું ઇન્ફ્લામેશન થયું હોય ત્યારે ઇન્ફ્લામેશનનો જે સોજો છે એને ઘટાડવા અથવા એની એક્ઝામિનેશન કરવા માટે આઈ ઇન્ફ્લામેશનની અંદર પણ ડાયલેશન ઓફ ધ પ્યુપિલની જરૂરી છે. ત્યારે મિડ્રિયાટિક ડ્રગનો ઉપયોગ થાય છે. એની અંદર જે છે ઘણી બધી એટ્રોપિન, સાયક્લોપેન્ટોલેટ, ટોપિકામાઇડ, ફિનલેફ્રિન, હાઇડ્રોક્સિમ્ફેટામાઇન, ટ્રોપિકામાઇડ, સાયક્લોપેન્ટોલેટ, આ ઘણી બધી ડ્રગ છે. એમાંથી 3 થી 4 ડ્રગ તમારે યાદ રાખવાની રહેશે. અહીંથી લખી લો ચોપડાની અંદર અથવા તો કોઈક જગ્યાએ નોટ્સ, સ્ટિકી નોટ્સની અંદર તમે લખી લો, જેથી એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય 4 ડ્રગ લખવાની હોય: એટ્રોપિન, સાયક્લોપેન્ટોલેટ, ટોપિકામાઇડ અને ફિનલેફ્રિન. તો તમને સરળતાથી યાદ રહી જાય. બીજું કે એક ક્વેશ્ચન યુનિવર્સિટી એક્ઝામમાં એવો આવ્યો હતો
કે સૌથી વધારે લીડિંગ બ્લાઇન્ડનેસ કોઝ કયો? તો કેટરેક્ટ છે. અને બીજા નંબરનો ગ્લુકોમા. તો કેટરેક્ટ પ્રથમ નંબરનો બ્લાઇન્ડનેસ માટેનો લીડિંગ કોઝ છે 50 વર્ષની ઉપર માટેના માટે. એક ક્વેશ્ચન એવો આવ્યો છે કે આઈ બેંક શું છે? તો આઈ બેંક જે છે એના પિતા કોણ? તો કે વીપી ફિલાટોવ. વીપી ફિલાટોવને આઈ બેંકના પિતા માનવામાં આવે છે. અને એમને શું કર્યું હતું? તો કે એમને બતાવ્યું હતું કે કેડેવર ટિશ્યુ જે છે 4 ડિગ્રી સેન્ટીગ્રેડે ડોનરનું જે મટીરિયલ હોય, એટલે કે જે મૃત્યુ પામ્યો એનું જે મટીરિયલ છે, આંખ છે અથવા કોર્નિયા છે અથવા કંઈ પણ છે, આઈબોલ છે, એ આઈબોલને એમને 4 ડિગ્રી સેન્ટીગ્રેડે એમને શું કર્યું? સ્ટોર કર્યો. અને સ્ટોર કરેલા મટીરિયલને તેમને બીજા વ્યક્તિની અંદર શું કર્યો? રિપ્લેસ કર્યો. તેમને રિઝલ્ટ મળ્યું અને એના કારણે જ એમને આઈ બેંકની સ્થાપના કરી 1961ની અંદર. ફર્સ્ટ આઈ બેંક ક્યારે સ્થપાઈ? તો કે ન્યુયોર્કમાં 1959માં. અને આ એક પ્રકારનું નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. શું કરે છે? તો કે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન કરે છે અને રિસર્ચ માટે પણ જે છે ટિશ્યુ પૂરા પાડે છે, એજ્યુકેશન માટે પણ. અને એની ઘણી બધી રિસ્પોન્સિબિલિટી હોય છે, સેફ્ટી મેઝર હોય છે કે જેથી જે પ્રિઝર્વ કરી છે આઈને એનો દુરુપયોગ થાય નહીં. બીજું એક ક્વેશ્ચન એ પ્રકારનો આવ્યો હતો કે વિટામિન એની ડેફિશિયન્સીથી થતા રોગોના નામ જણાવો. તો ઝેરોપ્થેલ્મિયા, કેરેટોમેલેશિયા, બિટોટ સ્પોટ્સ અને રેટિનાઇટિસ પિગમેન્ટોસા. ઓકે, રેટિના જે છે એનું ઇન્ફ્લામેશન પ્લસ પિગમેન્ટેશન. રેટિનાનું ઇન્ફ્લામેશન પ્લસ પિગમેન્ટેશન જે છે વિટામિન એની ડેફિશિયન્સીથી થાય છે. તો ઝેરોપ્થેલ્મિયા, કેરેટોમેલેશિયા, બિટોટ સ્પોટ્સ, રેટિનાઇટિસ પિગમેન્ટોસા, આ બધા ડિઝીઝ જે છે વિટામિન એની ડેફિશિયન્સીથી થાય છે. બીજો એક ક્વેશ્ચન આવ્યો હતો, તો મેથડ ઓફ ધ ફંડોસ્કોપી કઈ છે? મેથડ ઓફ ધ ફંડોસ્કોપી કઈ? તો ફંડોસ્કોપીનો મતલબ શું? પહેલા તો બેક ઓફ ધ આઈ યુઝિંગ અ સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓપ્થેલ્મોસ્કોપ. ઓકે, તો કે એક્ઝામિનેશન ઓફ ધ બેક ઓફ ધ આઈ, એટલે કે આઈ બોલ જે છે એની અંદર લેન્સના પાછળના ભાગની એક્ઝામિનેશન જ્યારે કરવી હોય ત્યારે જે સ્કોપની જરૂર પડે એને શું કહેવાય? ઓપ્થેલ્મોસ્કોપ. અને ઓપ્થેલ્મોસ્કોપથી જે એક્ઝામિનેશન આપણે લેન્સના પાછળના ભાગની આઈબોલની કરીએ છીએ એને જ ફંડોસ્કોપી કહેવાય. ડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી, ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી, સ્લિટલેટ લેમ્પ બાયોમાઇક્રોસ્કોપી અને ફંડસ ફોટોગ્રાફી. આ 4 જે છે એના ટાઈપ છે. ખાલી ટાઈપ યાદ રાખવાના છે ફંડોસ્કોપીના. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી, સ્લિટ લેમ્પ એટલે કે આપણે જે સ્લિટ લેમ્પ છે, લેમ્પ હોય એનાથી, અને ફંડસ ફોટોગ્રાફી એટલે ફોટોગ્રાફી કરવાની, ત્યારબાદ એનું એક્ઝામિનેશન કરવાનું. 20થી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.